અંકલેશ્વર નગરપાલિકા દર ચોમાસા વખતે જર્જરિત ઇમારતોને ઉતારી લેવા માટે મકાન માલિકોને નોટિસ પાઠવતી હોય છે, ત્યારે ખુદ અંકલેશ્વર નગરપાલિકા જર્જરિત અવસ્થામાં જોવા મળી રહી છે। અચાનક અંકલેશ્વર નગરપાલિકાનો કેટલોક ભાગ પરના પોપડા નીચે પડ્યા હતા। જો કે આ ઇમારતના પોપડા પડવાવાળી જગ્યાએ કોઈ વ્યક્તિ હાજર ન હોવાના કારણે કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હતી। ચોંકાવનારી વાત તો એ છે કે નગરપાલિકાના પિલ્લરોમાં પણ મોટી તિરાડો પડી જવા પામી છે અને સળિયા પણ બહાર દેખાવા લાગ્યા છે। ત્યારે નગરપાલિકા દ્વારા દર ચોમાસે શહેરમાં જર્જરિત ઇમારતના માલિકોને દર ઇમારતો ઉતારી પાડવા માટે નોટિસો પાઠવવામાં આવે છે, ત્યારે પોતાની જ મિલકત જર્જરિત અવસ્થામાં છે તે બાબતે હવે નગરપાલિકાના સત્તાધીશો શું કાર્યવાહી કરશે તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે। ગાયત્રી વિદ્યા વિહાર આશ્રમ શાળા અપગ્રેડેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા ધોરણ 1 થી 10 તથા 11-12 આર્ટ્સ। આશ્રમ શાળામાં ફક્ત આદિજાતિના વિદ્યાર્થી ભાઈ બહેનોને જ પ્રવેશ આપવામાં આવશે। આશ્રમ શાળામાં રહેવા, જમવા તથા નાસ્તાની ઉત્તમ સુવિધા સાથે આધુનિક ટેકનોલોજી આધારિત ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરવામાં આવે છે। ગાયત્રી આશ્રમ શાળાથી દેડિયાપાડા નર્મદા જિલ્લા સુધી વર્ષમાં 5 વાર ટ્રાન્સપોર્ટેશન પણ આપવામાં આવે છે। વિદ્યાર્થીઓ જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે તે હેતુથી આશ્રમ શાળા આપ સૌના બાળકો માટે જ્ઞાન ગંગોત્રી બની બાળકના વ્યક્તિત્વ વિકાસનો આધાર સ્તંભ નિશંક બની રહેશે। ગાયત્રી વિદ્યા વિહાર આશ્રમ શાળા, તવરા, ભરૂચ।